જ્યારે સમાજ ભેળો થયો હોય અને સમાજની એક પ્રગતિ માટે અને સમાજમાં કુરિવાજો દૂર કરવા માટે ભેળા થયા હોય ત્યારે એમાં ઉપસ્થિત આપણા સૌના અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ માન્ય ગેરીબેન ઠાકોર અને તમામ સ્ટેજ ઉપર અહીં વધારેલા આગેવાનો, અહીં તમામ વધારેલા આગેવાનો મિત્રો અને તમામ જે મારા નવા વર્ષના રામ રામ. આમ તો જેમ એમજી વાત કરી એમ કે રાજ્ય સરકારમાં સમાવેશ કર્યા પછી પહેલી વાર આટલો સમાજ ભેળો થયો છે એટલે સમાજનો હું બે હાથ જોડી અને માથું નમાવીને આભાર માનું છું. કારણ કે જ્યારે તમે બધાએ આશીર્વાદ આપ્યા હોય અને એ થકી જ આ સરકારની અંદર તમે ધારાસભ્ય બનાયા અને ધારાસભ્ય બનાયા પછી સરકારે મોટી જવાબદારી આપી. એ બધો જસ તમારો જ છે, સમાજનો છે એટલે સમાજનો હંમેશા ઋણી રહીશ. ત્યારે બેને પણ વાત કરી એમ સમાજને દીકરાને આગળ લઈ જાઓ, દીકરી હોય કે દીકરો, એને આગળ લઈ જાય તો સમાજ લઈ જાય અને પાડે તો સમાજ પાડતો હોય. બાકી તમે જ બધે આટલા સુધી પહોંચાડ્યો છે એટલે તમારો બધાનો હંમેશા ઋણી રહીશ. અને આજે ખૂબ સરસ એક સમાજની પ્રગતિ માટે અને સમાજના ઉત્થાન માટે આપણે બધા ભેળા થયા છીએ. અને જ્યારે પણ સમાજનો ઉત્થાનની વાત આવે ત્યારે બધાએ ભેળા રહેવું જ પડે. જ્યાં આજે આપણા જે સમાજને જે કુરિવાજો છે અને જે સમાજને ફાયદા કરવાના છે એવા આપણે અહીં બંધારણ કર્યું છે. તો એ બંધારણનું આપણે પાલન કરવાનું છે. એ બંધારણના પાલનથી આપણો સમાજનો ઉત્થાન થશે. એટલે એમાં એક મારું પણ એક સૂચન છે કે જે આપણે જે પૂરત આપીએ છીએ એ 25,000 થાય છે, 50,000 નો સેટ થાય છે. એટલે એમાં આપણે સેટ જ ઉલ્લેખ કર્યો છે કે સેટ આપવો. તો સેટ આપવા જઈએ તો 50,000 નો થાય, 25,000 નો થાય. એટલે સામે સામા વેવાઈ હોય એ નક્કી કરે તો એક કોન્ક્રીટ એક દાખલો બેહાર્યો એક ચેક આપ્યો 1,51,000 નો. તો કદાચ શક્ય હોય તો વેવાઈ આમાં નક્કી કરે તો એમાં ભલે કે 21,51,000 નો ચેક આમાં સહમત થાય તો આપે તો એ પણ ઘણું સારું છે. કારણ કે એની અંદર આપણે પૂરત આપીએ છીએ પણ એ પૂરત કેમ કોતરા પડી હોય. કારણ કે એમને દરેક ઘરની અંદર દરેક ઘરને વાસણ બધા વાપરવાના હોય જ છે. એટલે મારું એક આ સૂચન છે, બધાને યોગ્ય લાગે તો ઉમેરો કરજો. જેને પૂરત આપી હોય એ આપી શકે, પણ અમે વેવાઈ આમાં બે સંમત થાય તો ચેક પદ્ધતિ પણ રાખી શકે. એટલે આ એક બીજાને જે જરૂરિયાત હોય વસ્તુ લાવી શકે એના માટેનું છે.